બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ ભાજપના ઉમેદવારો સભાઓ સંબોધી રહ્યા છે, જેમાં બંને પક્ષના ઉમેદવારો પોતાને સારું સમર્થન લોકોને મળી રહ્યું હોવાનો દાવો કરી રહ્યા છે। ત્યારે મતદારો કોને જીત અપાવશે તે તો આવનાર સમય જ બતાવશે। બનાસકાંઠા જિલ્લામાં આ વખતે ચૂંટણી જંગમાં બંને મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતરી છે, જેમાં એક મહિલાને રાજકીય ક્ષેત્રનો અનુભવ છે ત્યારે બીજી મહિલાને શિક્ષણ ક્ષેત્રનો અનુભવ હોવાનું સામે આવ્યું છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભાજપ માટે ડોક્ટર રેખાબેન ચૌધરીને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે, જેઓ પ્રોફેસર તરીકેની પદવી ધરાવે છે। ત્યારે સામા પક્ષે કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે, જે રાજકીય ક્ષેત્ર બહુ મોટો અનુભવ ધરાવે છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન દ્વારા જિલ્લામાં તાલુકા મથકોએ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને સાથે રાખી ચૂંટણી પ્રચાર તેજ બનાવી રહ્યા છે અને લોકોને ભાજપને મત આપી જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી રહ્યા છે। સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરેલા વિકાસના કાર્યોને આગળ ધરી ભારતીય જનતા પાર્ટીના કમળ ઉપર બટન દબાવી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજય બનાવવા આહવાન કરવામાં આવી રહ્યું છે। તેમજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજય બનાવી એક કમળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણોમાં ધરવા માટે પણ મતદારોને અપીલ કરવામાં આવી રહી છે। મોદી સાહેબનો જે વિકાસ અને જે વિશ્વાસ છે એના ઉપર લોકોનો જે વિશ્વાસ છે મોદી સાહેબના વિકાસના કામો ઉપર અને જે લોકોનો સમર્થન મને પ્રચંડ મળી રહ્યું છે એના ઉપરથી મને વિશ્વાસ છે કે અમારા પાટીલ સાહેબનું જે લક્ષ્યાંક છે 5 લાખથી વધારે લીડનું એ બનાસકાંઠા વતી અમે જરૂરથી પૂરું કરીશું અને બનાસકાંઠા વતી એક કમળ મોદી સાહેબના ચરણોમાં જરૂરથી અર્પણ કરીશું। ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ પ્રચાર પ્રસાર તેજ બનાવવામાં આવ્યા છે। કોંગ્રેસ ઉમેદવાર ગેરીબેન ઠાકોર પણ જગ્યા જગ્યા પર કોંગ્રેસ આગેવાનોના પ્રોત્સાહન સાથે સભા સંબોધી મત માટે અપીલ કરી રહી છે અને જંગી બહુમતીથી જીતવા લોકોને અપીલ કરી હતી। રાજકારણમાં ખૂબ ઊંડો અનુભવ ધરાવતા અને પોતાની અનોખી વાકછટાને કારણે વિસ્તારમાં ખૂબ જાણીતા થઈ ગયેલા ગેનીબેન ગુજરાતની સંસ્કૃતિ પરંપરા સહિત મહિલાલક્ષી મુદ્દાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે અને કેટલાક મુદ્દા ભૂતકાળમાં પાર્ટીની વિચારધારાને વિપરીત પર મહિલાઓ અને લવ જેહાદ જેવા મુદ્દે ખુલીને બોલવા માટે તેઓ હંમેશા લોકોના કેન્દ્રમાં રહે છે। આ જિલ્લામાં જે તાલુકાઓની અંદર લોકસંપર્કનો કાર્યક્રમ યોજાય ત્યાં લોકોનું જનસમર્થન મળી રહ્યું છે। આ પહેલી વખત એવી ચૂંટણી છે કે લોકસભાની ચૂંટણીમાં આટલી મોટી સંખ્યામાં તમામ સમાજના તમામ ધર્મના લોકો હાજર રહી અને કોઈ સંસાધનો વગર અત્યારે અમારી પાસે આપવા માટેનું કાંઈ નથી, છતાં પણ લોકો એક દિલથી લાગણીથી જોડાયેલા છે। પરિવર્તન કરવા માટેની જે એમના દિલથી એક એમના મગજમાં 7મી તારીખે કોંગ્રેસ આપવા માટેની મન જે મનાઈ લીધું છે એના હિસાબે ખૂબ મોટું જનસમર્થન મળી રહ્યું છે। બંને પક્ષે મહિલા ઉમેદવાર ચૂંટણી જંગમાં ઊભા હોય અને સાથે જ બંને તે સારું જન સમર્થન મળતું હોય અત્યારે કહેવું મુશ્કેલ છે કે આ બેઠક કોના ફલાઈ જશે, પરંતુ ખરી હકીકત તો આવનારો સમય જ બતાવશે કે મતદારો કોને મત આપી વિજય બનાવે છે।